10મી મેએ વડગામના બેંક ઓફ બરોડાના એટીએમ સેન્ટરમાં ઘેમરપુરી ગોસ્વામી નામના વ્યક્તિ પૈસા ઉપાડવા ગયા હતા ત્યારે એટીએમમાં હાજર અજાણ્યા ઈસમે પૈસા ઉપાડવામાં મદદ કરવાના બહાને એટીએમ કાર્ડનો પાસવર્ડ જાણી અને એટીએમ કાર્ડ બદલી નાખી 52,000ની છેતરપિંડી કરી હતી, જે ગુનો વડગામ પોલીસ મથકે નોંધાયો હતો। ત્યારબાદ વડગામ પોલીસે એટીએમ છેતરપિંડીને લઈને તપાસ હાથ ધરી હતી અને અલગ અલગ ટીમો બનાવી હતી। ત્યારે ટેકનિકલ એનાલિસિસ હ્યુમન સોર્સ દ્વારા તપાસ કરી અને પાલનપુર શહેરના 100થી વધુ સીસીટીવી ચેક કરી એટીએમ કાર્ડ બદલી કરનાર આરોપીની ખરાઈ કરી હતી। જોકે પોલીસે અમદાવાદના જુહાપુરા ખાતેથી આરોપી મોહમ્મદ સોહિલને સાબરકાંઠાથી ઝડપી લીધો હતો। આરોપી મોહમ્મદ સોહિલની તપાસ કરતા અલગ અલગ બેંકોના 209થી વધારે એટીએમ કાર્ડ તેના ઘરેથી મળી આવ્યા હતા અને આરોપીએ 56 લાખની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું હતું। મળતી માહિતી મુજબ તે એટીએમ પાસે ઊભો રહેતો અને કોઈ અભણ અથવા ભોળા વ્યક્તિઓ રૂપિયા ઉપાડવા આવે ત્યારે તે તેમને વિશ્વાસમાં લઈ એટીએમનો પાસવર્ડ જાણી અને કાર્ડ બદલી દેતો, તેમજ પોતાના વાહનોને લઈને ગુજરાતના નાના મોટા શહેર અને ગામડાઓમાં બેંક એટીએમ મશીન આસપાસ વોચ રાખતો અને છેતરપિંડી આચરીને પોતાના સગા સંબંધીઓના બેંકના ખાતામાં ટ્રાન્સફર કરી દેતો। હાલમાં 3.33 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને પોલીસની ધારણા છે કે હજુ પણ વધુ 500 એટીએમ આરોપી પાસેથી જપ્ત થશે અને અન્ય લાખોનો મુદ્દામાલ પણ જપ્ત થશે। જાણીએ સમગ્ર વાત વિશે। હું આપ લોકોને જણાવવા માંગીશ કે વડગામ પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી એનવી રેવર અને તેમની ટીમ દ્વારા ખૂબ સરાહનીય કામગીરી થઈ છે। જે બનાવ છે તે અંતર્ગત તારીખ 10/5/2024ના રોજ અમારી પાસે એક ફરિયાદી આવે છે જેમનું નામ છે ઘેમરપુરી શંભુપુરી ગોસ્વામી, કે જેમાં તે જણાવે છે કે બેંક ઓફ બરોડાના એટીએમમાં જ્યારે એ પૈસા ઉપાડવા ગયા હતા ત્યારે એક વ્યક્તિ એની પાસે આવે છે અને એને મદદ કરવાના બહાને એનું એટીએમ જે છે એ બદલી લઈ અને સ્વેપ કરી અને ત્યારબાદ તેમની સાથે 52,000 રૂપિયાની છેતરપિંડી થઈ જાય છે। આ વસ્તુની જાણ થતાં જ અમારા લોકલ વડગામ પોલીસ ખૂબ સતર્ક થઈ ગયા। તેમના દ્વારા ત્યાં 2 અલગ અલગ ટીમોનું ગઠન કરવામાં આવે છે અને ત્યારબાદ 100થી વધારે સીસીટીવી કેમેરાને ઉપર ફોકસ કરવામાં આવે છે। આ સીસીટીવી કેમેરામાં અમે લોકોએ ચેક કરતાં ખ્યાલ પડે છે કે એકને એક વ્યક્તિ જે છે એ અનેક જગ્યાએ એટીએમમાં જે અને આવી રીતના લોકોના એટીએમ કાર્ડને સ્વેપ કરતો જોવા મળે છે। વધુ તપાસ કરતાં આ આરોપી અમદાવાદમાં ખાતે રહે છે, જેનું નામ મોહમ્મદ સોહિલ લાલ મોહમ્મદ મેમણ છે, જે જુહાપુરા ખાતે રહે છે। વધુ તપાસ કરતાં તેના ઘરે રેડ કરતાં તેના ઘરેથી 209થી વધારે એટીએમ કાર્ડ મળી આવ્યા છે। 3.5 લાખથી વધારે રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે। આ સાથે સાથે કુલ 27 જેટલા ગુનાનો ભેદ વડગામ પોલીસે એક સાથે ઉકેલ્યો છે। આપણે જણાવવા માંગીશ કે આ જે વ્યક્તિ છે તેના દ્વારા જે એની મોડેસ ઓપરેન્ડી છે એ નાના ગામડાઓમાં, બીજા નાના ટાઉનની અંદર કે જ્યાં અભણ લોકો જેને એટીએમમાં વધારે ખ્યાલ નથી પડતો તે લોકોને મદદ કરવાનું બહાનું કરી અને તેનું એટીએમ કાર્ડ સ્વેપ કરવામાં આવે છે અને ત્યારબાદ એના જ એટીએમ દ્વારા પોતાને પત્ની અને તેના શાળાના એકાઉન્ટમાં એટીએમ મારફતે પૈસા ટ્રાન્સફર કરવામાં આવે છે। ઘણી જગ્યાએ કેસ ઉપાડવામાં આવે છે અને ત્યારબાદ જે રો એનું એટીએમ ખાલી થઈ જાય છે ત્યારે બીજા કોઈ વ્યક્તિને પકડી અને ફરીથી એ એટીએમ તેને આપીને એટીએમ સ્વેપ કરવામાં આવે છે। આ રીતે અત્યાર સુધીમાં કુલ 27 જેટલા ગુનાનો ભેદ ઉકેલાયો છે। હાલમાં હજી પણ અમારી ટીમ આ વસ્તુ પર કામ કરી રહી છે અને આગળના ભવિષ્યમાં આજે 209 જેટલા એટીએમ છે આની અંદર બી અમે લોકો જે છે એ વધારે સફળતા મેળવીશું। જે બીજું આજે આરોપી છે તેની ઉપર 2015થી લઈને અત્યાર સુધીમાં કુલ 4 જેટલા અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે। આ ઉપરાંત બીજા 6 ગુના જે આપણા જ જિલ્લાના છે તેનો બી ભેદ ઉકેલાવાનો છે। આમ કુલ 10 જેટલા ગુના તો હાલમાં થયા છે। બીજા 21 ગુનાની ખુદ કબૂલાત આપે છે અને જેટલા એટીએમની અમારી પાસે જે 209 જેટલા એટીએમ છે જોતાં એણે માત્ર બનાસકાંઠા નહીં જિલ્લાની બહાર બી ઘણી બધી જગ્યાએ એણે આ રીતની લોકોની સાથે છેતરપિંડી કરી હોવાનું। VSN TV ન્યૂઝ સાથે દીપક પુરવિયા, બનાસકાંઠા।